ચાલો આજે એક એવી ગાથામાં ડૂબકી મારીએ, એક એવા ઐતિહાસિક વ્યક્તિત્વની વાત કરીએ જેમની કહાની સાહસ, બુદ્ધિ અને બલિદાનનો પર્યાય છે. ખરેખર એક એવા યોદ્ધા જેમણે પોતાના સિદ્ધાંતો માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. અને સાચું કહું તો આ એક વાક્ય જ કદાચ એમના આખા જીવન અને વારસાને બરાબર સમજાવી દે છે. એમની કહાણી છે જ અડગ રહેવાની, અતૂટ શક્તિની, એવી શક્તિ જેણે એમના જીવનને ઘડ્યું. તો ચાલો એમની આ પ્રેરણાદાયક સફરને જરા નજીકથી જોઈએ. તો આ મહાન ગાથાની શરૂઆત ક્યાંથી થાય છે? સ્વાભાવિક છે, એમના બાળપણથી. સંભાજી મહારાજની વાર્તાની શરૂઆત પણ ત્યાંથી જ થાય છે. અને નાની ઉંમરમાં જ એમની જે અસાધારણ પ્રતિભા હતી ને, એણે જાણે સાબિત કરી દીધું હતું કે આ બાળક ઇતિહાસ રચવા માટે જ જન્મ્યો છે. તો ચાલો જરા સમયમાં પાછા જઈએ. તારીખ હતી 14 મે 1657. આ એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના ઘરે એક પુત્રનો જન્મ થયો. અને એમને વારસામાં શું મળ્યું? ખાલી એક રાજ્ય નહીં, પણ વીરતા અને સ્વાભિમાનનો એક અમૂલ્ય ખજાનો પણ મળ્યો. પણ જુઓ, સંભાજી મહારાજ માત્ર એક યોદ્ધા નહોતા. બાળપણથી જ એમણે શસ્ત્રો અને શાસ્ત્રો બંને પર ગજબની પકડ મેળવી હતી. વિચારો, સંસ્કૃત, મરાઠી, ફારસી, હિન્દી આટલી બધી ભાષાઓ એમને આવડતી હતી. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે એમની પ્રતિભા કેટલી બહુમુખી હશે. હવે યુવાનીમાં પગ મૂકતા જ આ રાજકુમારના ખભા પર મરાઠા સામ્રાજ્યના નેતૃત્વની એક બહુ મોટી જવાબદારી આવી પડી. એમના પિતા શિવાજી મહારાજના અવસાન પછી વર્ષ હતું 1681, જ્યારે સંભાજી મહારાજે છત્રપતિનું પદ સંભાળ્યું. પણ સમજો, આ ખાલી એક રાજ્યાભિષેક નહોતો. આ તો સ્વરાજ્યની રક્ષા અને પોતાની પ્રજાના કલ્યાણની એક બહુ જ ગંભીર જવાબદારી હતી. તો એમનું શાસન કેવું હતું? એમના શાસનની ફિલોસોફીમાં જાણે બે પાસા હતા. દુશ્મનો માટે એ વજ્ર જેવા કઠોર અને અડગ હતા, પણ પોતાની પ્રજા માટે એ એટલા જ દયાળુ અને ન્યાયી શાસક હતા. અને હવે આપણે વાર્તાના મુખ્ય સંઘર્ષ તરફ આગળ વધી રહ્યા છે. એમના શાસનકાળનો સૌથી મોટો, સૌથી કઠિન પડકાર હતો મુઘલ સમ્રાટ ઔરંગઝેબ સામેનો સંઘર્ષ. અને સમજો, આ લડાઈ ખાલી સત્તા માટે નહોતી, આ તો સ્વરાજ્ય માટે હતી. એટલે કે પોતાના શાસન, પોતાની સંસ્કૃતિની રક્ષા માટે હતી. અને આ સંઘર્ષ કેવો હતો ખબર છે? જાણે ડેવિડ અને ગોલિયાથની લડાઈ. એક તરફ હતા મર્યાદિત સંસાધનો અને ઓછા સૈનિકોવાળું મરાઠા સામ્રાજ્ય, અને બીજી તરફ હતી ઔરંગઝેબની એકદમ વિશાળ અને શક્તિશાળી સેના. પણ આટલી વિષમ પરિસ્થિતિઓ હોવા છતાં સંભાજી મહારાજનો સંકલ્પ જરાય ડગ્યો નહીં. એમણે ક્યારેય હાર ના માની. પોતાની કુશળ રણનીતિ અને અદમ્ય વીરતાના જોરે એમણે એક નહીં પણ અનેક યુદ્ધોમાં મુગલોને હરાવ્યા. આજ તો એમની અતૂટ ભાવનાની સાબિતી છે. અને હવે આપણે આ વાર્તાના એવા નિર્ણાયક વળાંક પર આવી પહોંચ્યા છીએ જે એમના વારસાને હંમેશ માટે અમર કરી દેશે. એમની ધરપકડ અને એ પછીની ક્ષણો એમની ઈચ્છાશક્તિની અંતિમ અને કદાચ સૌથી કઠોર પરીક્ષા હતી. એ વર્ષ હતું 1689. એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. સંભાજી મહારાજને ઔરંગઝેબના સૈનિકોએ પકડી લીધા. અને બસ આ જ ક્ષણે વાર્તામાં એક એવો વળાંક આવ્યો જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. એમને અસહ્ય યાતનાઓ આપવામાં આવી. અને એ બધું સહન કર્યા પછી એમની સામે એક ક્રૂર વિકલ્પ મૂકવામાં આવ્યો. સીધી વાત હતી, તમારો ધર્મ બદલી નાખો અથવા મરવા માટે તૈયાર રહો. અને એ ક્ષણે સંભાજી મહારાજનો જવાબ ઇતિહાસના પાના પર હંમેશા માટે કોતરાઈ ગયો. એમના શબ્દો એકદમ સ્પષ્ટ અને અડગ હતા. સમજો, આ ખાલી શબ્દો નહોતા, આ તો એમના અતૂટ ચારિત્ર્ય અને સિદ્ધાંતો પ્રત્યેની એમની નિષ્ઠાનો જીવતો જાગતો પુરાવો હતો. અને હવે આપણે આ ગાથાના અંતિમ અધ્યાયમાં આવી પહોંચ્યા છીએ. અહીં આપણે જોઈશું કે એમનું બલિદાન એ અંત નહોતો, પણ હકીકતમાં એક નવી શરૂઆત હતી. એક એવું પરિવર્તન જેણે આવનારી પેઢીઓ માટે પ્રેરણાની એક શાશ્વત જ્યોત પ્રગટાવી. 11 માર્ચ 1689 આ એ દિવસ હતો જ્યારે છત્રપતિ સંભાજી મહારાજે પોતાના સિદ્ધાંતો અને પોતાના દેશ માટે પ્રાણનું બલિદાન આપ્યું. પણ આ કોઈ સામાન્ય મૃત્યુ નહોતું. આ એક સભાન બલિદાન હતું, જેને વીરગતિ કહેવાય છે. તો આ વીરગતિ એટલે શું?
એનો અર્થ સામાન્ય મૃત્યુ કરતાં ઘણો ઊંડો છે. વીરગતિ એટલે એવું શૌર્યપૂર્ણ મૃત્યુ જે ભલે વ્યક્તિના શરીરનો અંત લાવે પણ એમના વારસાને, એમના નામને હંમેશ માટે અમર કરી દે છે. અને થયું પણ એવું જ. ઔરંગઝેબ કદાચ સંભાજી મહારાજના શરીરને નષ્ટ કરી શક્યો, પણ એમના વિચારોને, એમના વારસાને નહીં. ઉલટાનો એમના બલિદાને તો મરાઠા સામ્રાજ્યમાં એક નવી જ ચેતના, એક નવો જુસ્સો ભરી દીધો, અને એના કારણે જ સામ્રાજ્ય ફરી બેઠું થયું. તો એમના જીવનમાંથી આપણને શીખવા શું મળે છે? બે બહુ મહત્વની વાતો. પહેલી, કે સાચો યોદ્ધા ક્યારેય મૃત્યુથી ડરતો નથી, અને બીજી, કે સાચો યોદ્ધા અન્યાય સામે ક્યારેય ઝૂકતો નથી. અને અંતે એક પ્રશ્ન જે વિચારવા જેવો છે. સામ્રાજ્યો તો બને છે અને તૂટી જાય છે, પણ કોઈ એક વ્યક્તિનો વારસો એનાથી પણ લાંબો સમય કેવી રીતે ટકી શકે છે? કારણ કે સંભાજી મહારાજ જેવા વ્યક્તિત્વનું બલિદાન અને એમના સિદ્ધાંતો આજે પણ આપણને પ્રેરણા આપે છે. અને આજ તો માનવ ભાવનાની અદમ્ય શક્તિનો સૌથી મોટો પુરાવો છે.